નમસ્કાર દર્શક મિત્રો, જો તમારા જીવનમાં પણ આર્થિક તંગી, નકારાત્મક ઉર્જા કે શનિદોષને કારણે સતત મુશ્કેલીઓ આવી રહી હોય, તો શનિવારનો આ એક અચૂક ઉપાય તમારા ભાગ્યના દરવાજા ખોલી શકે છે. શાસ્ત્રો અને જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે, અને એમની કૃપા મેળવવા માટે માત્ર એક મુઠ્ઠી મઠનો આ રહસ્યમય ઉપાય ખૂબ જ પ્રભાવશાળી સાબિત થાય છે. આ ઉપાય પાછળનું રહસ્ય એટલું ચમત્કારી છે કે એનું પરિણામ તમને ચોક્કસ ચોંકાવી દેશે. આ શનિવારે તમારે સવારે અથવા સાંજના સમયે સ્નાન આદિથી નિવૃત્ત થઈને શુદ્ધ મન સાથે માત્ર એક મુઠ્ઠી આખા મઠ હાથમાં લેવાના છે. ત્યારબાદ શનિદેવનું સ્મરણ કરીને ઓમ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરતાં કરતાં તમારી મનોકામના અથવા આર્થિક સમસ્યાઓ વિશે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવાની છે. આ મઠને તમારા ઘરના મુખ્ય દરવાજેથી ઉતારીને અથવા તમારા માથા પરથી 7 વાર ઊંધા ફેરવીને કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી દો અથવા તો કાળા કપડામાં બાંધીને શનિ મંદિરે અર્પણ કરી દો. આ નાનો અને સરળ દેખાતો ઉપાય તમારી ધન સંપત્તિમાં વૃદ્ધિ કરે છે, શનિના કોપથી રક્ષણ આપે છે અને રોકાયેલા નાણાં પાછા મેળવવામાં મદદરૂપ થાય છે. જો તમે પણ સંપૂર્ણ નિષ્ઠા અને વિશ્વાસ સાથે આ શનિવારે આ એક મુઠ્ઠી મઠનો પ્રયોગ કરશો, તો તમારા જીવનમાંથી તમામ નકારાત્મકતા અને દરિદ્રતા કાયમ માટે દૂર થઈ જશે. શનિવારનો દિવસ એ ભગવાન શનિદેવની પૂજા અર્ચના અને તેમની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મફળદાતા તરીકે ઓળખવામાં આવે છે, જે વ્યક્તિને તેના કર્મો અનુસાર શુભ કે અશુભ ફળ આપે છે. જ્યારે માણસના જીવનમાં શનિની સાડાસાતી, દૈયા કે રાહુ કેતુની ખરાબ દશા ચાલી રહી હોય, ત્યારે તેના કામમાં અચાનક વિઘ્નો આવવા લાગે છે. સખત મહેનત કરવા છતાં યોગ્ય સફળતા મળતી નથી, ઘરમાં પૈસા ટકતા નથી અને માનસિક તણાવ સતત વધતો રહે છે. આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે જ્યોતિષ અને શાસ્ત્રોમાં અનેક પ્રભાવશાળી અને સરળ ઉપાયો બતાવવામાં આવ્યા છે, પણ તેમાંથી સૌથી રહસ્યમય અને આશ્ચર્યજનક પરિણામ આપનારો ઉપાય એટલે એક મુઠ્ઠી મઠનો ઉપાય. ઘણા લોકો એવું માનતા હોય છે કે મોટી પૂજા, મોંઘા હોમ હવન કે જટિલ વિધિઓ કરવાથી જ ભગવાન પ્રસન્ન થાય છે, પરંતુ પ્રાચીન રહસ્યમય શાસ્ત્રો અનુસાર શનિદેવ સાચા મન, શ્રદ્ધા અને સમર્પણથી કરવામાં આવેલા નાનામાં નાના ઉપાયથી પણ અતિ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. મઠ એ કાળા અથવા ભૂરા રંગના કઠોળમાં આવે છે અને જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કાળી કે ઘાટા રંગની વસ્તુઓ શનિ, રાહુ અને કેતુ સાથે સીધો સંબંધ ધરાવે છે. જ્યારે તમે શનિવારે એક મુઠ્ઠી આખા મઠ વડે આ ખાસ પ્રયોગ કરો છો, ત્યારે તમારા શરીર અને આભામંડળ ઓરામાં રહેલી નકારાત્મક ઉર્જા ખેંચાઈને બહાર નીકળી જાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ થાય છે. આ ઉપાયનું પરિણામ એટલું ચમત્કારી છે કે માત્ર થોડા જ દિવસોમાં તમારા જીવનમાં થતા ફેરફારો તમને ચોંકાવી દેશે. આ રહસ્યમય ઉપાયને કરવાની સાચી રીત અને સમય વિશે વિસ્તારથી જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈપણ શાસ્ત્રોક્ત ઉપાય જો સાચી પદ્ધતિથી કરવામાં ન આવે તો તેનું સંપૂર્ણ ફળ મળતું નથી. શનિવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. આ ઉપાય તમે સૂર્યોદય સમયે અથવા તો સાંજના સમયે, સૂર્યાસ્ત પછીના પ્રદોષકાળમાં કરી શકો છો, કારણ કે સાંજનો સમય શનિદેવની પૂજા માટે સૌથી વધુ શક્તિશાળી ગણાય છે. તમારે એક મુઠ્ઠી આખા, અખંડિત તૂટેલા ન હોય તેવા મઠ લેવાના છે. આ મઠને તમારા જમણા હાથની મુઠ્ઠીમાં બંધ કરીને શનિદેવનું ધ્યાન ધરવું અને તમારા મનમાં રહેલી મોટી સમસ્યા, નાણાકીય કટોકટી કે માનસિક અશાંતિ વિશે મનોમન પ્રાર્થના કરવી. ત્યારબાદ શનિદેવના સિદ્ધ મંત્ર ઓમ શં શનૈશ્ચરાય નમઃ અથવા ઓમ મંગલમ શનિદેવાય નમઃ નો સતત 108 વાર કે ઓછામાં ઓછો 21 વાર જાપ કરવો. જાપ કરતી વખતે એ વાતની ખાસ કાળજી રાખવી કે તમારું ધ્યાન સંપૂર્ણપણે શનિદેવના ચરણોમાં હોવું જોઈએ. હવે આ મુઠ્ઠીમાં પકડેલા મઠને તમારા માથા પરથી ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં એન્ટીક્લોકવાઇઝ 7 વાર ફેરવવા. આ ક્રિયાને ઉતારો કરવો કહેવાય છે. શાસ્ત્રો અનુસાર જ્યારે તમે કોઈપણ અનાજ કે વસ્તુને પોતાના માથા પરથી ઊંધા ક્રમમાં ફેરવો છો, ત્યારે તમારા મગજ, શરીર અને નસીબ પર છવાયેલી તમામ દૃષ્ટિ દોષ, નજર દોષ અને ગ્રહ પીડા તે અનાજમાં શોષાઈ જાય છે. માથા પરથી 7 વાર ઉતાર્યા પછી આ રહસ્યમય મઠનું શું કરવું તે પણ એક મોટો પ્રશ્ન છે. આ માટે શાસ્ત્રોમાં 3 ઉત્તમ રસ્તા દર્શાવવામાં આવ્યા છે. પ્રથમ રસ્તો એ છે કે જો તમારા ઘરની આસપાસ કોઈ શનિ મંદિર હોય,
તો આ મઠને કાળા કપડામાં બાંધીને શનિદેવના ચરણોમાં અથવા મંદિરમાં રાખેલી તેલની તાવડી કે દાનપાત્ર નજીક મૂકી દેવા. જો મંદિર જવું શક્ય ન હોય તો આ મઠને કોઈ ગરીબ, અસહાય કે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી દેવા, કારણ કે ગરીબોની સેવા કરવાથી શનિદેવ સૌથી વધુ પ્રસન્ન થાય છે. ત્રીજો રસ્તો એ છે કે જો આ બંને વિકલ્પ ન મળે તો આ મઠને કોઈ પીપળાના વૃક્ષના મૂળમાં અર્પણ કરી દેવા અને પાછળ વળીને જોયા વગર સીધા ઘરે પાછા આવી જવું. જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે તમારા ઘરમાંથી અને જીવનમાંથી અનેક પ્રકારના દોષ દૂર થાય છે. સૌપ્રથમ તો તમારા પર રહેલો પિતૃદોષ અને શનિદોષ શાંત થાય છે. જો તમારું ધન લાંબા સમયથી ક્યાંક અટવાયેલું હોય, ધંધામાં સતત ખોટ જતી હોય કે વેપાર ચાલતો ન હોય, તો આ ઉપાય કરવાથી અચાનક ધન આગમનના નવા માર્ગો ખુલવા લાગે છે. ઘરમાં સતત થતા કંકાસ, બીમારીઓ અને વગર કારણે આવતા ખર્ચાઓ બંધ થાય છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમર્પણની ભાવના વધે છે. ઘણીવાર માણસ સખત પરિશ્રમ કરે છે પરંતુ નસીબ સાથ નથી આપતું. આ ઉપાય તમારા સૂતેલા ભાગ્યને જગાડવાનું કામ કરે છે. આ પ્રયોગ કરતી વખતે કેટલીક ખાસ સાવચેતીઓ રાખવી અતિ આવશ્યક છે. આ ઉપાય કરતી વખતે કોઈ આપણને ટોકે નહીં અથવા આપણા કાર્યમાં વિઘ્ન ન નાખે તેનું ધ્યાન રાખવું. ઉપાય સંપૂર્ણપણે ગુપ્ત રાખવો, કારણ કે જ્યોતિષમાં ગુપ્ત રીતે કરવામાં આવેલા દાન અને ઉપાયોનું ફળ 100 ગણું વધારે મળે છે. આ ઉપરાંત શનિવારના દિવસે ભૂલે ચૂકે પણ માંસ, નિરામિષ કે મદિરાનું સેવન ન કરવું, માતા-પિતા અને વૃદ્ધોનું અપમાન ન કરવું અને કોઈ સાથે છળ કપટ ન કરવું. શનિદેવ માત્ર બાહ્ય પૂજાથી નહીં પણ તમારા સન્માર્ગે ચાલવાના સંકલ્પથી વધારે સંતોષ અનુભવે છે. નિષ્કર્ષરૂપે કહીએ તો જીવનમાં આવતી મુશ્કેલીઓથી ગભરાઈ જવાને બદલે શ્રદ્ધા, દ્રઢ વિશ્વાસ અને શનિદેવ પર પૂર્ણ ભરોસો રાખીને આ શનિવારે એક મુઠ્ઠી મઠનો આ અચૂક અને રહસ્યમય પ્રયોગ અવશ્ય કરજો. આ ઉપાય તમારા નસીબના બંધ દરવાજા ખોલી નાખશે, ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ કરાવશે અને તમારા જીવનને એક નવી શુભ દિશા તરફ દોરી જશે. શનિદેવની અસીમ કૃપા તમારા અને તમારા પરિવાર પર સદા સર્વદા બની રહે તેવી પ્રાર્થના સાથે આ ઉપાય સાચા દિલથી અજમાવી જુઓ. ચમત્કાર તમારી સામે હશે. આ રહસ્યમય ઉપાયની ગૂઢ અસર માત્ર ભૌતિક જીવન સુધી સીમિત નથી, પરંતુ તે તમારા સૂક્ષ્મ શરીર અને નક્ષત્ર મંડળ પર પણ ઊંડી સકારાત્મક અસર છોડે છે. પ્રાચીન વૈદિક જ્યોતિષ મુજબ મનુષ્યના જીવનમાં ગ્રહોની સ્થિતિ અને અનાજના દાણા વચ્ચે એક અદૃશ્ય પરંતુ અત્યંત શક્તિશાળી સંબંધ રહેલો છે. જ્યારે શનિ ગ્રહની ક્રૂર દ્રષ્ટિ કુંડળીના પ્રથમ, ચતુર્થ, અષ્ટમ કે દ્વાદશ ભાવ પર પડે છે, ત્યારે વ્યક્તિ માનસિક રીતે ભાંગી પડે છે અને તેને ચોતરફથી આર્થિક કે પારિવારિક સંકટો ઘેરી વળે છે. આવા સમયે મઠ જેવા પ્રાકૃતિક અને ભૂમિ સાથે જોડાયેલા કઠોળનો ઉપયોગ શનિની નકારાત્મક તરંગોને શોષી લેવા માટેનું ઉત્તમ માધ્યમ બને છે. જ્યારે તમે શનિવારના પવિત્ર દિવસે એક મુઠ્ઠી મઠ હાથમાં ધારણ કરો છો, ત્યારે તમારા શરીરના ચક્રોમાંથી વહેતી ઊર્જા તે અનાજના કણોમાં રૂપાંતરિત થાય છે. વૈદિક પરંપરામાં મઠને પૃથ્વી તત્વ અને કાળ પુરુષના ચરણ સાથે સરખાવવામાં આવ્યા છે. હાથમાં પકડેલા અનાજ વડે જ્યારે મંત્રોચ્ચાર કરવામાં આવે છે, ત્યારે શબ્દોના કંપનો તે અનાજમાં સંગ્રહિત થાય છે અને તે એક વિશેષ ઊર્જા કવચમાં ફેરવાઈ જાય છે. આ કારણોસર જ આ પ્રયોગ કર્યા બાદ વ્યક્તિ પોતાના મન અને શરીર પરથી એક અજાણ્યો બોજ હળવો થઈ ગયો હોય તેવો અહેસાસ કરવા લાગે છે. આ ઉપાયને વધુ ફળદાયી અને પ્રભાવશાળી બનાવવા માટે શનિવારના વિશેષ નક્ષત્રો અને મુહૂર્તનું ધ્યાન રાખવું પણ ખૂબ લાભદાયી રહે છે. જો શનિવારના દિવસે પુષ્ય, અનુરાધા કે ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર આવતું હોય તો આ એક મુઠ્ઠી મઠનો ઉપાય 100 ગણું વધુ ફળ આપે છે. આ ઉપરાંત જો આ ઉપાય સંધ્યાકાળે એટલે કે ગોધૂલી વેળાએ કરવામાં આવે તો તેનું પરિણામ અતિ ઝડપી જોવા મળે છે. સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે શનિદેવનો વાસ માનવામાં આવે છે. તેથી જો તમે હાથમાં મઠ રાખીને પીપળાના વૃક્ષની 7 પરિક્રમા કરો અને ત્યારબાદ તે મઠ વૃક્ષના મૂળમાં અર્પણ કરીને સરસવના તેલનો દીવો પ્રગટાવો, તો કુંડળીમાં રહેલા મોટામાં મોટા ગ્રહદોષ પણ તુરંત શાંત થવા લાગે છે. મઠના આ ઉપાયનો એક અન્ય રહસ્યમય પાસું વાસ્તુશાસ્ત્ર સાથે પણ જોડાયેલું છે. ઘણીવાર ઘરમાં વાસ્તુદોષ અથવા પિતૃદોષના કારણે પરિવારના સભ્યો વચ્ચે કારણ વગર કલેશ થતો હોય છે. ઘરમાં બીમારીઓ પીછો નથી છોડતી અથવા તો ઘરમાંથી લક્ષ્મીનો વાસ ગાયબ થઈ જાય છે.
આવી સ્થિતિમાં શનિવારની રાત્રે એક કાળા કાપડમાં એક મુઠ્ઠી મઠ અને સાથે એક તાંબાનો સિક્કો અથવા થોડા કાળા તલ બાંધીને ઘરના ઈશાન ખૂણામાં અથવા મુખ્ય દરવાજાની અંદરની બાજુએ રાખી દેવા. આખી રાત તે પોટલી ત્યાં રહ્યા બાદ રવિવારે સવારે સૂર્યોદય પહેલાં તેને ઘર બહાર લઈ જઈને કોઈ નિર્જન જગ્યાએ અથવા વહેતા પાણીમાં બહાવી દેવી. આ વાસ્તુ પ્રયોગથી ઘરમાં છવાયેલી તમામ નકારાત્મક ઉર્જા, ભય અને દરિદ્રતા ઘરની બહાર ફેંકાઈ જાય છે. જીવનમાં સફળતા ન મળવાનું બીજું એક મુખ્ય કારણ ગુપ્ત શત્રુઓ અને નજદોષ હોય છે. ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે પરંતુ અચાનક તેમના કામ અટકી જાય છે, ધંધામાં ગ્રાહકો આવતા બંધ થઈ જાય છે કે બાળકોનું ભણતરમાં મન નથી લાગતું. જ્યોતિષ મુજબ, આ શનિના દુષ્પ્રભાવ અને શત્રુઓની બુરી નજરનું પરિણામ છે. એક મુઠ્ઠી મઠ હાથમાં લઈને તેને પોતાના ઘરના દરેક રૂમમાં ફેરવીને મુખ્ય દરવાજા પરથી ઉતારી લેવાથી ઘર પર લાગેલી કાળી નજર તુરંત ઉતરી જાય છે. આ ઉપાયથી વેપાર ધંધામાં અચાનક વૃદ્ધિ જોવા મળે છે અને જે લોકો તમારા કામમાં રોડા અટકાવતા હોય તે શત્રુઓ પણ શાંત થઈ જાય છે. ઉપાય સાથે જોડાયેલા આધ્યાત્મિક પાસાની વાત કરીએ તો, શનિદેવ કોઈને ખોટું નુકસાન પહોંચાડતા નથી પરંતુ તેઓ માત્ર મનુષ્યને તેના અહંકાર અને પાપોમાંથી મુક્ત કરાવવા માંગે છે. જ્યારે તમે શનિવારે નમ્રતાપૂર્વક અનાજનું દાન કરો છો, ત્યારે તમારા અહંકારનો નાશ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવ્યા મુજબ, આ મઠનો પ્રયોગ માત્ર પૈસા કે સમૃદ્ધિ મેળવવા માટે નથી, પરંતુ તે માનસિક શાંતિ, ઉત્તમ આરોગ્ય અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરવાનો પણ શક્તિશાળી માર્ગ છે. જો ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈ અસાધ્ય બીમારીથી પીડાતી હોય, તો તેના હાથથી એક મુઠ્ઠી મઠનો સ્પર્શ કરાવીને શનિદેવના મંદિરે અર્પણ કરવાથી રોગમાંથી ધીમે ધીમે રાહત મળવા લાગે છે. આ ઉપાયની પૂર્ણાહુતિ વખતે મનની પવિત્રતા જાળવવી સૌથી મહત્વની છે. ઉપાય પૂર્ણ કર્યા બાદ ક્યારેય પણ મનમાં સંશય કે શંકા ન રાખવી કે શું આ ઉપાયથી ખરેખર મારું કામ થશે? શ્રદ્ધા વગર કરવામાં આવેલું પૂજાપાઠ કે દાન નિષ્ફળ જાય છે. સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે એવો દ્રઢ વિશ્વાસ રાખવો કે ન્યાયના દેવતા શનિદેવ તમારા કષ્ટો ચોક્કસ દૂર કરશે. શનિવારના આ સરળ પણ અતિ અચૂક મઠના પ્રયોગને નિષ્ઠાપૂર્વક જીવનમાં અપનાવવાથી દિન પ્રતિદિન તમારા ભાગ્યનો સૂર્ય તેજસ્વી બનશે અને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળશે. માનવ જીવન એ કાલચક્ર અને ગ્રહોની ગતિ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું છે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જોઈએ તો શનિ ગ્રહને શનૈ શનૈ ગચ્છતિ એટલે કે ધીમે ધીમે ચાલનાર ગ્રહ માનવામાં આવે છે. આ જ કારણસર શનિદેવ દ્વારા મળતા શુભ કે અશુભ ફળની અસર મનુષ્યના અસ્તિત્વ પર લાંબા સમય સુધી રહે છે. જ્યારે વ્યક્તિ પર શનિની મહાદશા, અંતરદશા કે કષ્ટદાયક દ્રષ્ટિ આવે છે, ત્યારે તેના આત્મવિશ્વાસનું સ્તર ઘટવા લાગે છે, નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડે છે અને નજીકના સંબંધોમાં અચાનક વિખવાદ ઊભો થાય છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે, એક મુઠ્ઠી મઠનો આ રહસ્યમય ઉપાય એક દિવ્ય કવચ તરીકે કામ કરે છે, જે સાધકને તન, મન અને ધનની તકલીફોમાંથી ઉગારે છે. આ ઉપાયની વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બાજુ સમજવી પણ એટલી જ રસપ્રદ છે. પ્રાચીન આયુર્વેદ અને સનાતન પ્રકૃતિ વિજ્ઞાન અનુસાર, મઠ એ પૃથ્વી તત્વથી ભરપૂર અને ગુરુત્વાકર્ષણ શક્તિ ધરાવતું કઠોળ છે. માનવ શરીરની અંદર રહેલા 7 ચક્રોમાંથી મૂલાધાર ચક્ર પણ પૃથ્વી તત્વ સાથે જોડાયેલું છે, જે મનુષ્યને સ્થિરતા, આર્થિક સુરક્ષા અને ભૌતિક સુખો પ્રદાન કરે છે. જ્યારે શનિદોષ કે નકારાત્મક ઉર્જાને કારણે મૂલાધાર ચક્ર અસંતુલિત થાય છે, ત્યારે માણસ દરિદ્રતા અને ભયનો અનુભવ કરે છે. હાથમાં એક મુઠ્ઠી મઠ રાખીને જ્યારે મંત્રજાપ કરવામાં આવે છે, ત્યારે તે મઠ સાધકના શરીરના આંતરિક ચક્રોને સંતુલિત કરે છે અને મૂલાધાર ચક્રમાં ભરાયેલી ખરાબ ઉર્જાને પોતાની અંદર ખેંચી લે છે. જ્યોતિષશાસ્ત્રમાં મઠ અને શનિદેવના સંબંધને વધુ સ્પષ્ટ કરવા માટે ચોક્કસ પ્રયોગો બતાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ દેવાના ડુંગર નીચે દબાયેલી હોય અને કોઈ પણ રીતે વ્યાજ કે કરજ ચૂકવી શકતી ન હોય, તો શનિવારના દિવસે કાળા કપડામાં એક મુઠ્ઠી મઠની સાથે 7 આખી કાળી મરી અને થોડો ગોળ બાંધીને પોતાની તિજોરી કે ગલ્લા પરથી 7 વાર ઉતારી લેવો. આ પોટલીને સાંજના સમયે શનિ મંદિરના ઉંબરે અથવા કોઈ બહુ જૂના પીપળાના વૃક્ષ નીચે મૂકી આવવી. આ ઉપાય સતત 5 શનિવાર કરવાથી દેવામાંથી મુક્તિ મેળવવાના નવા રસ્તા અને આવકના અપ્રત્યક્ષ સ્ત્રોત ખુલવા લાગે છે, જે સાધકને આશ્ચર્યચકિત કરી દે છે. આ ઉપરાંત, આ પ્રયોગ માનસિક તણાવ, અનિદ્રા અને કારણ વગરના ભયથી પીડાતા લોકો માટે પણ અત્યંત અચૂક સાબિત થાય છે.
જે લોકોને રાત્રે ખરાબ સપના આવતા હોય અથવા અજાણ્યો ભય સતાવતો હોય, તેમને શનિવારની રાત્રે પોતાના ઓશિકા નીચે કાગળમાં મોહરબંધ કરીને એક મુઠ્ઠી મઠ રાખવા. બીજે દિવસે એટલે કે રવિવારે સવારે ઉઠીને તે મઠને ઘર બહાર પક્ષીઓને ચણ તરીકે નાખી દેવા. પક્ષીઓ જેમ જેમ તે મઠના દાણા ચણશે, તેમ તેમ વ્યક્તિના મગજમાંથી તણાવ, નકારાત્મક વિચારો અને શનિનો અશુભ પ્રભાવ નષ્ટ થતો જશે. આ ક્રિયાથી ન માત્ર શનિદેવ પરંતુ પક્ષીઓની તૃપ્તિ થવાથી પુણ્ય કમાણી પણ થાય છે, જે ભાગ્યને મજબૂત બનાવે છે. કર્મ અને ન્યાયના સિદ્ધાંતને સમજાવતા શાસ્ત્રોમાં લખ્યું છે કે શનિદેવ ક્યારેય નિરપરાધ વ્યક્તિને દંડ આપતા નથી. તેઓ તો માત્ર મનુષ્યને તેના અહંકાર, અસત્ય અને અનીતિના માર્ગેથી હટાવીને સત્યના માર્ગે લાવવા માંગે છે. જ્યારે તમે શનિવારે શ્રદ્ધાપૂર્વક અનાજનું દાન કરો છો, ત્યારે તમે શનિદેવ સમક્ષ તમારા ભૂતકાળના અજાણતા થયેલા પાપોની ક્ષમા માંગો છો. એક મુઠ્ઠી મઠનું દાન એ માત્ર એક ભૌતિક વસ્તુનું દાન નથી, પરંતુ તે તમારા અહંકાર અને મમતાનું સમર્પણ છે. જ્યારે સાધક આ માનસિકતા સાથે આ રહસ્યમય ઉપાય કરે છે, ત્યારે શનિદેવ તેની પરીક્ષાનો અંત આણે છે અને તેને અપેક્ષા કરતાં પણ વધુ સુખ, સમૃદ્ધિ અને માન સન્માન પ્રદાન કરે છે. પરિવારના કલ્યાણ માટે આ ઉપાય કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં પૂર્ણ શાંતિ અને પવિત્રતાનો માહોલ હોવો જોઈએ. શનિવારના આ ઉપાયને કરતી વખતે મનમાં કોઈના પ્રત્યે દ્વેષ, ઈર્ષ્યા કે ખરાબ ભાવના ન હોવી જોઈએ. જ્યોતિષ મુજબ, શુદ્ધ ભાવનાથી કરવામાં આવેલો નાનો પ્રયોગ પણ હિમાલય જેવા સંકટોને ક્ષણભરમાં ઓગાળી શકે છે. તેથી જ આ શનિવારે કોઈપણ જાતના સંશય વિના, પૂર્ણ આસ્થા અને વિશ્વાસ સાથે આ એક મુઠ્ઠી મઠનો પ્રયોગ અવશ્ય કરજો. આ ગૂઢ અને રહસ્યમય ઉપાય તમારા જીવનની તમામ અંધાધૂંધીને દૂર કરીને સકારાત્મકતા, સમૃદ્ધિ અને શાંતિનો એક નવો યુગ શરૂ કરશે.